તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી નવા પ્રમુખ સૂરજ વસાવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિત સ્થાનિક ધારાસભ્યો જોડે મોટી સંખ્યાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી નવા પ્રમુખ સૂરજ વસાવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિત સ્થાનિક ધારાસભ્યો જોડે મોટી સંખ્યાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ગત 6 માર્ચના રોજ સૂરજ વસાવાના નામની જાહેરાત થઈ હતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સૂરજ વસાવાનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં તાપી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી મધુભાઈ કઠારિયા સહિત વ્યારા, નિઝર અને મહુવાના ધારાસભ્યો અને મોટી સંખ્યાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જી નમસ્તે। તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ગત 6 તારીખે પ્રદેશમાંથી મારી જાહેરાત થઈ। જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક આપી છે, ત્યારે શીર્ષ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આજરોજ વ્યારા ખાતે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું વિધિવત રીતે અમે પ્રવેશ કર્યો। અમારા આગેવાન શ્રીઓ, અમારા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી મધુભાઈ કથરિયા સાહેબ, અમારા જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ મોહનભાઈ ડોડિયા સાહેબ, ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ, મોહનભાઈ કોકણી સાહેબ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, અમારા મહામંત્રી શ્રીઓ, ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓની હાજરીમાં આજે અમે વિધિવત રીતે ઓફિસમાં પ્રવેશ કર્યો છે। આવનારા દિવસમાં ચોક્કસથી અમારા તત્કાલીન પ્રમુખશ્રીઓએ જે રાહે કામ કર્યું છે પાર્ટીનું, એ જ રાહે દરેક શક્તિ કેન્દ્ર પર, દરેક બુથે બુથે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટે, કાર્યક્ષમ બનાવવા માટે તમામ કાર્યકર્તાના સાથ અને સહકારથી અમે કામગીરી કરીશું। પદગ્રહણ સમારોહમાં નવયુક્ત જિલ્લા પ્રમુખે વિધિવત રીતે કાર્યાલયમાં પૂજા અર્ચના કરી ભારત માતાનો જય ઘોષ કરી પોતાનો પદભાર સંભાળ્યો હતો।